હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં દિવાળી રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. દિવાળી અને ગોવર્ધન પૂજાના દિવસે આપણે ઠાકોરજીને અનેક પ્રકારના વ્યંજન ભોગ લગાવીએ છીએ. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા હોય છે અને એ દિવસે આપણે ભગવાનને અન્નકૂટ પણ ધરાવીએ છીએ. દિવાળીનો દિવસ એટલે જ્યારે ભગવાન શ્રી રામ વિજય મેળવી અને જ્યારે પાછા ફર્યા હતા અયોધ્યા, ત્યારે દીવાઓ કરી અને દિવાળી મનાવી હતી. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ જ સહેલા એવા રવા અને કોકોનટના લાડુ. તે બનાવવા ખૂબ જ સરળ છે. ઘણી વખત જ્યારે આપણે આ રવાના લાડુ બનાવતા હોઈએ છીએ ત્યારે એ કડક થઈ જાય છે અથવા તો એકદમ સોફ્ટ બની જાય છે. પણ આજે આપણે પરફેક્ટ રેસીપી જોઈએ. તો આ લાડુ બનાવવા માટે આપણે લઈશું 3 કપ જેટલો ઝીણો સોજી અથવા તો રવો. જો જાડો હોય તો મિક્સીમાં થોડું ફરાવી દેવું, તેથી ઝીણો થઈ જાય. અહીંયા 3 કપ જેટલું નાળિયેરનું છીણ લીધું છે. તાજું નાળિયેર છે, તેમાં જે તેનું સફેદ પાર્ટ છે એ જ લેવાનું છે. ઉપરથી છોલીને એને ગ્રાઇન્ડ કરી લેવું. એક સાઈડ લીધું છે કે 10થી 12 કેસરના રેસા લીધા છે. તેને 1/4 કપ જેટલા ગરમ દૂધમાં 1 કલાક માટે પલાળી દીધેલ છે. પેન ગરમ કરી લઈએ. 2 કપ જેટલી ઝીણી સોજી અથવા તો ઝીણો રવો લેવાનો છે અને તેના ધીમા તાપે આપણે શેકી લઈએ. એને સતત હલાવતા રહેવાનું છે અને ધીમો તાપ રાખવો જરૂરી છે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં ચેક કરી શકો છો. હવે તેમાં થોડું ઘી ઉમેરી અને રવાને બરાબર શેકી લેવાનું છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જરૂરત પ્રમાણે જ તેમાં ઘી ઉમેરવાનું છે. બહુ ઘીમાં જેમ શીરો બનાવીએ તે રીતે નથી ઉમેરવાનું. હજી થોડું ઘી પધરાવીશું. રવો બિલકુલ કાચો ના રહે તેવી રીતે તેને શેકવાનો છે. તો અહીંયા મેં 5 કપ જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે. અહીંયા 7થી 8 મિનિટ થઈ ગઈ છે અને જે સોજી છે એ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે. એકદમ ડાર્ક કલર નથી કરવાનો. હવે તેમાં તાજું નાળિયેર જે આપણે છીણી અને રાખ્યું હતું તે 3 કપ ઉમેરીએ. બધું ધીમા તાપે મિક્સ કરી અને સરસ રીતે તેને શેકી લેવાનું છે. તાજા જ નાળિયેરનો ઉપયોગ કરવો, કારણ કે જે પેલું ડેસિકેટેડ કોકોનટ આવે છે તેનાથી આ લાડુનો સ્વાદ જે છે એ એટલો સરસ નહીં લાગે. અને આ રીતે તાજા નાળિયેરમાં જે તેની ભીનાશ હોય છે તે બધી સુકાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને તે સરસ રીતે શેકાઈ ગયું છે. આ રીતે કરવાથી લાડુ જે છે એ લાંબો સમય સુધી ટકી રહે છે. હવે તેમાં 1/4 કપ જે કેસરવાળું દૂધ બનાવ્યું હતું તે ઉમેરીએ. મિક્સ કરી લઈએ. આ બધી જ પ્રોસેસમાં સ્ટવ જે છે એ ધીમો જ રાખવાનો છે. કેસરવાળા દૂધથી જે લાડુનો સ્વાદ છે એ બમણો થઈ જશે. કેસર ના હોય તો તમે પીળો જે ફૂડ કલર હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. બધું જ મિક્સ થઈ ગયું છે. હવે સ્ટવ બંધ કરી દઈએ અને આને એક સાઈડમાં રાખી દઈએ. હવે ચાસણી બનાવીએ. 1/2 કપ જેટલી ખાંડ લીધી છે અને તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. હવે ખાંડ પાણીની અંદર ઓગળવા દેવાનું છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા તો હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં જોઈ શકો છો. આપણે આમાં પાણીનો ઉપયોગ ખૂબ ઓછો કર્યો છે જેથી ચાસણી જલ્દીથી તૈયાર થઈ જશે. ખાંડ ઓગળી ગઈ છે. હવે ધીમા તાપ ઉપર એને 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે હલાવતા રહીશું. એક તારની ચાસણી જે છે એ તરત તૈયાર થઈ જશે. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ચાલો ચાસણીને ચેક કરી લઈએ. આ રીતે ચમચા ઉપર લઈ લઈએ.
લીધા પછી તેને અડધી મિનિટ માટે ઠંડુ થાય પછી તેને ચેક કરવું. હવે તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી બની રહી છે. આ રીતે આપણી ચાસણી બિલકુલ તૈયાર છે. હવે જે રવા અને નાળિયેરનું મિશ્રણ હતું તે તેમાં તરત જ ઉમેરી દઈએ. સ્ટવ ધીમો જ રાખવાનો છે. 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીએ. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ધીમા તાપ ઉપર જ. બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે આ રીતે. તો હવે સ્ટવ બંધ કરી દઈએ અને એને નીચે ઉતારી લઈએ. 10 મિનિટ માટે તેને ઠંડુ કરી લઈએ. લાડુને ગાર્નિશ કરવા માટે અહીંયા ક્રશ કરેલા પિસ્તા લીધા છે. થોડું ઠંડુ થાય એટલે તેના લાડુ વાળી લઈએ. અત્યારે લાડુનું મિશ્રણ થોડું ઢીલું લાગતું હશે, પણ જ્યારે લાડુ થોડા ઠંડા થશે એટલે એ મીડિયમ સોફ્ટ બની જશે. ખૂબ જ સહેલાઈથી તેના લાડુ વાળી શકો છો. પછી ક્રશ કરેલા પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરી લેવા. આ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી લેવાના છે. ચાલો લાડુને સર્વ કરી દઈએ. આ રવા નાળિયેરના લાડુને તમે અઠવાડિયા સુધી બહાર જ સ્ટોર કરી શકો છો અને રેફ્રિજરેટરમાં તેને 20 દિવસ માટે સ્ટોર કરી શકાય છે. આ લાડુને તમે કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો અને બનાવીને પ્રસાદ વિતરણમાં પણ વિતરણ કરી શકો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. આવી જ અવનવી પ્રસાદની રેસિપીઝ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.